નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। આજે વાત કરવી છે કે જે અખાદ્ય ખોરાકનો આતંક જોવા મળી રહ્યો છે રાજ્યમાં, આ મુદ્દે ખાસ ચર્ચા કરવી છે। વાત કરીએ ખોરાકમાં જે ભેળસેળ જોવા મળી રહી છે। રાજકોટમાં જે 2000 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો છે। આ ખાલી વાત રાજકોટ કે પછી બદામની નથી, અનેક ખોરાકમાં ભેળસેળ થઈ રહી છે। અત્યારે જે ગરમીની સિઝન છે અને ગરમીમાં ઠંડા પીણા પણ વેચાઈ રહ્યા છે। ક્યાંક જે ભેળસેળ ચાલી રહી છે તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સતત થઈ રહ્યા છે। આ મુદ્દે વાત કરવી જરૂરી બને છે, તો આજે ખાસ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે અતુલભાઈ સોની કે જેઓ એક્સ ફૂડ એનાલિસ્ટ છે અને ઉમેશભાઈ પંચાલ કે જેઓ એડવોકેટ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે રીતે ભેળસેળ જોવા મળી રહી છે અત્યારે ખાલી રાજકોટની વાત નથી કે જે 2000 કિલો સડેલી બદામ મળી આવી, અનેક જગ્યાએ ભેળસેળ ચાલી રહી છે અત્યારે। અને ખાસ કરીને જ્યારે ગરમી હોય અને ગરમીમાં લોકો ઠંડા પીણા પીતા હોય છે, ગોળા ખાતા હોય છે, આઈસ્ક્રીમ ખાતા હોય છે, તો બહારનું ખાવાનું જે ચલણ વધ્યું છે તેના કારણે ભેળસેળ જે ચાલી રહી છે તેને લઈ શું કહેશો અતુલભાઈ? જી બિલકુલ, હમણાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ ગુજરાતની જે તંત્ર છે એના દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના કારણે આપણે જોઈએ છીએ કે ઘણી બધી મોટી સંખ્યામાં અત્યારે ભેળસેળના કેસો સામે આવી રહ્યા છે અને એ જે ખરેખર એ ગંભીર બાબત છે। જી ઉમેશભાઈ, જે ભેળસેળયુક્ત ખોરાકનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે, કાયદાકીય જોગવાઈઓ પણ છે, તેમ છતાંય આ લોકો જે ભેળસેળ કરી રહ્યા છે, જે વેપારીઓ છે, જે લોકો તેની સાથે સંડોવાયેલા છે, તે ક્યાંક અત્યારે ડરતા પણ નથી આ કરતા, શું કહેશો? ચોક્કસ આ બાબતે હું તમને વાત કરું તો આપણા ભારતની અંદર ઘણા બધા કાયદાઓ પ્રવર્તમાન છે અને ગુજરાતની અંદર પણ એ લાગુ પડે છે। પછી તે FSI નું લાયસન્સ હોય કે પછી નવા કાયદામાં પણ ભેળસેળની બનાવટી વસ્તુ બાબતે પણ જોગવાઈઓ છે। કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પણ છે, ફૂડ સેફ્ટી ના પણ વિવિધ કાયદાઓ છે, લીગલ મેટ્રોલોજી એક્ટ છે, BIS ના પ્રાવધાન છે। પરંતુ આ બધા છતાં આટલી બધી હિંમત જો કોઈને થતી હોય ભેળસેળયુક્ત વસ્તુઓ વેચવાની, આટલી મોટી નફાખોરી કરી અને પબ્લિકની હેલ્થ સાથે કોઈ બી આવી રમત કરવાનું, તો એની પાછળનું કારણ છે કે કંઈક ને કંઈક કાયદાની અંદર હજુ પણ એ કડકાઈ જોવા નથી મળતી અને એ કાયદાની કડકાઈ નથી અને ઓછા દંડની જોગવાઈઓ છે કે જેના કારણે એમને એવું થાય છે કે આપણે દંડ ચૂકવી અને એમાંથી છૂટા પડી જશું। હમણાં થોડા દિવસો પહેલા સુરતની અંદર ઘણા કરોડોની અમાઉન્ટનું પનીરનો વેપલો પકડાયો હતો। તો વસ્તુ એ બની છે કે તમને નફો કરોડોની અંદર થાય છે અને પેનલ્ટી એની અમુક લાખોમાં છે અને સજા પણ બહુ ઓછી છે કે જે બેલેબલ હોય છે। તો આના કારણે હું કહી શકીએ કે ભેળસેળ ના અંદર જે આપણે જોઈએ છે કે દરેક જિલ્લાઓની અંદર પ્રમાણ વધતું જાય છે અને બાદમાં સમાચારની અંદર આવે છે એમની ઉપર કોઈ એક્શન જ્યારે લેવાય છે, બાદમાં ફરીથી પાછો નવા બનાવો બને છે। એની પાછળ મને એવું લાગી રહ્યું છે કે એઝ અ એડવોકેસી અમે જોયું છે કે જ્યાં સુધી કાયદાની કડકાઈ નહીં હોય ને કાયદાનો ડર ના હોય ને એના કારણે આ પ્રમાણ વધી રહ્યું એવું લાગી રહ્યું છે। જી, ભેળસેળ કરનારાઓ સામે કડક દંડ અને જેલની સજાની પણ જોગવાઈ કરેલ છે, તેમ છતાંય આ લોકોમાં ડર નથી જોવા મળી રહ્યો। ક્યાંક હવે લોકોને જાગૃત થવાની જરૂર છે। અતુલભાઈ, શું કહેશો? બિલકુલ, આ જે બહુ ગંભીર વિષય છે અને એ લગભગ દરેકને આ લાગુ પડતો વિષય છે, એટલે જેટલી જાગૃતિ હશે, ગ્રાહકની જાગૃતિ હશે એ આમાં ઉપયોગી થઈ શકે છે અને ગ્રાહક જો જાગૃત હોય તો ગ્રાહક એ તંત્રને પણ જાગૃત કરી શકે છે, ફરિયાદો કરી શકે છે, એના પર એક્શન લેવડાવી શકે છે। પણ એ વાત સાચી છે કે જે એક્શન લેવામાં આવે છે એ એક્શનની જે ઇમ્પેક્ટ હોવી જોઈએ કે જે લાંબા ગાળા સુધી અસર થાય એવું ઓછું જોવા મળે। કારણ એ છે કે જે પણ જે ખોરાકો પકડાય છે એના સેમ્પલો લેવાય, એના પર કાર્યવાહી થાય તંત્ર દ્વારા, પરંતુ જે છેલ્લું એનું જે સજા થાય કે મોટા પાયે દંડ થાય એના ન્યૂઝ આવતા નથી। કારણ એ છે કે એનું પ્રમાણ બહુ ઓછું રહેવું છે, કંઈક ને કંઈક એમાં બહુ લાંબા સમય લાગે છે। તો એ બધી પરિસ્થિતિને કારણે એ મેસેજ નથી જતો કે આ કરવાથી આટલું મોટી સજા થઈ શકે છે। જી, ઘણીવાર કેવું હોય છે, પાણી આવે ને પાળ બાંધે આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે, કેમ કે જેમ ઉનાળામાં અત્યારે લોકો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા અને ખાસ કરીને જે ગોળાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, લોકો ખાઈ પણ રહ્યા છે,
પરંતુ નમૂનાઓ લઈને તપાસમાં મોકલવામાં તો આવે છે, 15 કે 20 દિવસ બાદ તેનો રિપોર્ટ આવે છે, ત્યાં સુધી તો ઘણા બધા લોકો આરોગી ગયા હોય છે. તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચોક્કસથી છેડા થઈ રહ્યા છે. ઉમેશભાઈ, નહીં, ચોક્કસ આ વાત જરૂરી છે, કારણ કે આપણે જોઈએ છે કે અત્યારે ઉનાળાની સિઝન છે, તો એની અંદર નોર્મલ જે ઠંડા આઈસ ડીશ હોય છે કે એના સેમ્પલ અમુક દિવસ વીત્યા પછી લેવામાં આવે છે, અને એ સેમ્પલિંગની પ્રોસેસને 15 થી 20 દિવસ થાય છે. એટલે આખી સિઝન આવીને જતી રહે છે. જેમ તમે કહ્યું એમ કે ઓલરેડી એનાથી બધાએ નુકસાન પણ વેઠી લીધું હોય છે, અને વેપારીઓ નફાખોરી પણ કરી લીધી હોય છે, અને જેના કારણે એ પ્રોસેસનો કોઈ મતલબ રહેતો નથી. ક્યારેક તો પબ્લિક, જેમ આપણે કીધું કે પબ્લિક જાગૃત હોવી જોઈએ, ચલો જાગૃત પબ્લિક થઈ ગઈ, પબ્લિકે જઈને કોઈ ફૂડ સેફ્ટી ઓફિસરને એની કમ્પ્લેન કરી, તો એની જે પ્રોસેસ છે 15-20 દિવસ નીકળી જાય છે. જ્યાં સુધી તમે એને એવું ઠેરવી ના શકો કે એની અંદર ભેળસેળ છે, ત્યાં સુધી એનો વેપલો તો ચાલુ જ રહેશે. એટલે કંઈક ને કંઈક આ જે પ્રોસેસનું લૂપહોલ્સ છે, એ લૂપહોલ્સનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અને બીજી વસ્તુ એ બની રહી છે કે ઓફિસરોની પણ અછત છે. તમે જો કે સુરતની 80 થી 90 લાખ વસ્તી છે, અમદાવાદની કરોડોમાં વસ્તી છે, રાજકોટની લાખોમાં વસ્તી છે, મલ્ટી સિટીની અંદર તમે ફૂડ સેફ્ટી ઓફિસર જો તો એનું પ્રમાણ બહુ ઓછું છે. હવે એમણે જરા સેમ્પલિંગ લેવું હોય તો એ સેમ્પલિંગ લેવા માટે પણ એમની પાસે એટલી આખી સિઝનમાં પણ એ ડેઈલી વિઝિટ લેશે તો પોસિબલ નથી. એટલે કંઈક ને કંઈક આ પ્રોસેસ, જે સેમ્પલિંગની પ્રોસેસ દ્વારા જે ખબર પડતી હોય એની અંદર તો ઓફિસરોની અછત વર્તાય છે. અને બીજી વસ્તુ એ લાગે છે કે જ્યારે પણ આ પ્રોસિજરની અંદર એ સેમ્પલિંગ જતું હોય છે એનો ટાઈમ પીરિયડ વધારે હોય છે. અને ત્રીજી વસ્તુ એ છે કે એ સેમ્પલિંગ જ્યારે લેવાવું જોઈએ ત્યારે લેવાતું નથી. જેમ કે આપણે કહીએ છીએ કે સિઝન શરૂ થઈ જાય, 2-3 મહિના વીતે કે મહિનો વીતે, પછી સેમ્પલિંગ લે, 15 દિવસે આવે, ન્યૂઝમાં આવે, પછી 10 દિવસ ચાલે, પછી પાછું જે હતું એ નહીં. એટલે વસ્તુ એ બની રહી છે કે આની પાછળ એક પ્રોપર એક એડવાન્સ પ્રોસિજર હોવી જોઈએ કે જેનાથી તમે એડવાન્સ પહેલા તમે જે કંઈ પણ વસ્તુનું વેચાણ કરો છો એને FSA દ્વારા એને પ્રમાણ કરાવો કે ફૂડ સેફ્ટી ઓફિસર નગરપાલિકા, મહાનગરપાલિકા કે પંચાયતની અંદર તમારે જઈ એનું પ્રોપર પ્રોસિજર વેલિડ કરાવો કે અમે આ વસ્તુ વેચીએ છીએ, એની આ ગુણવત્તા છે. અને બાદમાં જ્યારે કોઈ કમ્પ્લેન્ટ આવે, જ્યારે કોઈ પણ પ્રોસિજર એ ચેક થાય ને જો બંનેની મિસ કંઈક દેખાય કે તમને જે સેમ્પલિંગ આપેલું અને અત્યારે જે વેચો છે બે ડિફરન્સ છે, તો તરત જ એને બેન કરી દેવું જોઈએ અને બંધ કરવું જોઈએ. આ એક પ્રોપર પ્રોસિજર કહી શકાય. પરંતુ અત્યારે એ બની રહ્યું છે કે જો કોઈ ફરિયાદ કરશે તો જશે. ઓફિસરોની અછત છે, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની અછત છે, તો એ પહોંચી નથી વળતા. જ્યાં બહુ સેલ્સ આવે છે, જે મોટી મોટી બ્રાન્ડ છે એમને ત્યાં જાય છે. અને એવું પણ જાણવા મળે છે આડકતરી રીતે અમને કે એક એનો વ્યવહારની પ્રોસિજર બનાવી દેવામાં આવે છે કે મોટી મોટી બ્રાન્ડ પાસે જાય છે કે એ લોકો કંઈક વ્યવહાર કરે તો કાઇન્ડ ઓફ કરપ્શનની ગંધ પણ એની અંદર આવતી હોય છે. તો આ અમુક પ્રોસિજરોના કારણે એક આરોગ્ય સાથે ચેડા થાય છે. અને આ બધી વસ્તુ એટલી ઘાતક હોય છે તનુબેન કે એનાથી કેન્સર પણ થઈ શકે છે. એટલે આ એક સામાન્ય વસ્તુ નથી. આનાથી તમે હમણાં જોયું હોય તો અમદાવાદની અંદર એક ઘટના બની, હજી એના સેમ્પલિંગ રિપોર્ટ હમણાં જ આવ્યા છે કે છોકરા, નાના 2 બાળકોનું ઢોસાના કંઈક ખીરામાંથી ફૂડ પોઈઝનિંગ લીધે ડેથ થઈ ગયું. હજી ક્લિયર નથી. ઉમેશભાઈ, અટકાવવા માંગીશ કેમ કે એ કેસમાં કંઈક નવો જ વળાંક આવ્યો છે. કેમ કે ફૂડ સેફ્ટી પર સવાલો ઉઠાવ્યા. એ કેસમાં કેવું હતું કે વાંક ઢોસાના ખીરા પર આપવામાં આવ્યો, પરંતુ આખો મામલો જ કંઈક અલગ હતો. જી, કે આવા બનાવો અગાઉ પણ બન્યા છે. આપણે ન્યૂઝની અંદર શું હોય છે ફૂડ પોઈઝનિંગ, પણ એ ક્યારે થાય છે કે જ્યારે તમે એને પ્રોપર પ્રોસિજરની અંદર એડવાન્સ એનું ટેસ્ટિંગ કરાવશો તો થશે. એટલે જે રીતના હું કહેવા માંગુ છું કે પ્રોપર એક એડવાન્સ પ્રોસિજર સેફ્ટી પ્રક્રિયા હોવી જોઈએ કે જેમાં સામેથી વેપારી આવીને પોતાનું સેમ્પલિંગ એપ્રૂવ કરાવે, અને એ સેમ્પલિંગ એપ્રૂવ થાય તો જ એને પરમિશન મળી જોઈએ. અહીંયા પ્રોસિજર એવી છે કે તમે વેચો છો, કોઈ ફરિયાદ આવે યા ચેક કરે તો આગળ તમે શું કહ્યું એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે પ્રોસિજરના અંદર લૂપહોલ્સનો ફાયદો ઉઠાવે છે, ઇન્સ્પેક્ટરોની અછત છે, અને કાયદાના જે કડકાઈ નથી. આ બધા કારણોના લીધે આપણે ચેડા જાગૃત નાગરિક હોવા છતાં પણ આપણે વેડફી એક સહન કરી રહ્યા છીએ. જી, ગુજરાતમાં તો મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખે જે વચ્ચે દાવો કર્યો હતો કે ગુજરાતમાં વેચાતું 92% પનીર નકલી હોય છે. તો આ નકલી જે પનીર છે, દૂધ છે, દહીં છે, નકલીની બોલબાલા તો રાજ્યમાં ચાલી જ રહી છે. તેની પર રોક ક્યારે લાગશે તે તો એક સવાલ ઉઠી જ રહ્યો છે. પરંતુ અતુલભાઈ, જો ઘરે આપણે તપાસ કરવી હોય, આપ એક ફૂડ એનાલિસ્ટ રહી ચૂક્યા છો, ઘરે જો પનીરની તપાસ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? બિલકુલ, જે વાત થઈ હતી કે જે 92% પનીર છે જે વેચાય છે એ નકલી વેચાય છે, એ બાબતમાં એ વસ્તુ છે કે જે એનાલોગ પનીર વેચાય છે, જેને કાયદામાં છૂટ આપવામાં આવી છે, અને જો એનાલોગ પનીર વેચાઈ શકે છે એને જાણ કરવાની રહેશે, અને એ જાણ કરીને એનાલોગ પનીર વેચાય એવું કાયદેસર રીતે FSSAI માં છે જ. એટલે એ જે અખાદ્ય પદાર્થ નથી,
હવે જે વસ્તુ એ છે કે જે ગ્રાહક જ્યારે પનીર માંગે છે ત્યારે પનીરની બદલીના એને જો એનાલોગ પનીર આપવામાં આવે તો એ ગ્રાહક સાથે છેતરપિંડી છે 100%. એ એનાલોગ પનીરની અંદર જે મિલ્ક ફેટ હોય છે, મિલ્ક ફેટની જે સૌથી મોટું આપણે દૂધનું બનાવટ હોય એટલે દૂધ મિલ્ક ફેટ હોય તો એ મિલ્ક ફેટ રિમૂવ કરી અથવા તો ન વાપરીને એમાં પામોલિન જેવા તેલ વાપરવામાં આવે છે અને આ ઉપરાંત એની અંદર બીજી વસ્તુ પણ ભેળવવામાં આવે છે. તો આ વસ્તુ જે છે એ ગ્રાહકને જ્યારે રેસ્ટોરન્ટમાં જાય છે અથવા તો બજારમાંથી પનીર લાવે છે ત્યારે સ્વાભાવિક રીતે એને ખ્યાલ નથી આવતું અને એટલે લેભાગુ તત્વો અત્યારે આ નામે એનાલોગ પનીરની કારણ કે છૂટ આપવામાં આવી છે કેટલાક રીતે તો એનો દુરુપયોગ કરી અને આનો ગ્રાહકને છેતરપિંડી કરી રહ્યા છે. જ્યારે ગ્રાહક જો ધ્યાનથી જોવામાં આવે તો એના ટેક્સચર જે છે અને જે રીતે દબાણ કરીને અને જો ચપાસવામાં આવે તો એનાલોગ પનીર જે નકલી પનીર હોય તો એનું ટેક્સચર અલગ રીતે થઈ જાય છે, એ દબાઈ જાય છે, એને થોડુંક ફૂટકી થઈ જાય છે. પરંતુ આનું જે ડિટેલ ટેસ્ટિંગ કરવું હોય તો લેબોરેટરીમાં જ થઈ શકે છે અને એ સાબિત લેબોરેટરીમાં થાય કે આ પનીર છે એ ઓરિજિનલ પનીર નથી. એટલે ગ્રાહકને તો આ બાબતમાં બહુ ઓછી મર્યાદા એની પાસે રહે છે. એટલે જ્યારે બી ગ્રાહક પનીર લે તેમાં પણ જ્યારે રેસ્ટોરન્ટમાં જમવામાં આવે અને ત્યારે જે પનીર વપરાયું હોય એ તો શક્ય નથી કે એ કોઈ વ્યક્તિ કહી શકે કે આ ઓરિજિનલ પનીર છે કે નકલી પનીર છે. એના માટે લેબોરેટરી ટેસ્ટ થાય એ છે અને વારંવાર એનું ઇન્સ્પેક્શન થાય અને સ્થળ પરના ઇન્સ્પેક્શન પછી જો એનો આ કાર્યવાહી થાય તો જ એને ખ્યાલ આવી શકે છે. જી, થોડા સમય પહેલાં અમદાવાદ શહેરની વાત કરીએ તો તેમાં છે ને 27,000 રેસ્ટોરન્ટમાં નકલી પનીરને લઈ કાળો કારોબાર જોવા મળ્યો. 27,000 જેટલા રેસ્ટોરન્ટ, આપ વિચારી શકો છો કેટલો મોટો આંકડો છે. ઉમેશભાઈ, આની સામે હવે કોઈ ગ્રાહક સાથે છેતરપિંડી થાય છે? કેમ કે કાયદામાં જોગવાઈ તો કરવામાં આવી છે કે લડત લડી શકાય છે, ગ્રાહક સુરક્ષા પણ તમારા સપોર્ટમાં આવી જશે. પરંતુ હવે જ્યારે વાત થઈ વચ્ચે કે જ્યારે પનીર પીરસવામાં આવે કોઈ વ્યક્તિને રેસ્ટોરન્ટમાં જઈએ તો ત્યાં લખવું ફરજિયાત છે કે એનાલોગ છે કે અસલી પનીર છે, મિલ્ક પનીર છે કે એનાલોગ છે તે લખવું ફરજિયાત છે, પરંતુ ઘણા રેસ્ટોરન્ટ છે તે હજી ફોલો નથી કરી રહ્યા. ઉમેશભાઈ, શું કહેશો? ચોક્કસ આ બાબતે હમણાં જ પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દરેક રેસ્ટોરન્ટ અને જે પણ જગ્યાએ પબ્લિક માટે પનીરનો ઉપયોગ થાય છે, ભલે તે કોઈ પણ જગ્યા હોય, તો ત્યાં કમ્પલસરી લખવાનો એક નિયમ છે. હવે વસ્તુ એ બની રહી છે કે હજુ પણ અમુક જગ્યાએ મેં જોયું છે કે એ લારી નુક્કડવાળાઓને ખબર પણ નથી કે આવો કઈ કાયદો છે. એટલે એમને કાયદાની અજ્ઞાનતા છે અને કાયદાની અંદર એ કહેવાય છે કે કાયદાની અજ્ઞાનતા એ તમારો બચાવ નથી, એ ગુનો જ બને છે. પરંતુ આની માટે પ્રોપર એક જે ફૂડ સેફ્ટી ડિવિઝન હોય છે જે તે વિસ્તારના, એમણે પ્રોપર અવેરનેસ ફેલાવી જોઈએ. એમણે અત્યારે વસ્તુ એ બને છે કે જ્યારે તમારે કઈક એ લોકોને હપ્તાખોરી કરવી હોય, એ કઈ પણ વ્યવહાર કરવો હોય તો દરેક જગ્યાએ વિઝિટ લઈ લારી ગલ્લા વાળાઓને હેરાન કરતા હોય છે. પણ જ્યારે નાનામાં નાની જગ્યાએ આ રીતના પનીરનો આ રીતના એ લોકોને અવેરનેસ નથી તો એમને પણ એમની જવાબદારી સ્વીકારવી જોઈએ. એમને ત્યાં વિઝિટ જઈને ડાયરેક્ટ દંડ ના કરવું જોઈએ, એમ કેવું જોઈએ કે આવો નિયમ છે. અત્યારે એ લોકોને એવું લાગે, મારી સાથે લાસ્ટ વીક પણ એવું થયું છે. મેં એમને કીધું કે તમને પનીરનો નિયમ ખબર છે? તો કે અમને તો કોઈ એવી જાણકારી જ નથી મળી. આ જાણકારી માત્ર ને માત્ર મોટા મોટા જે રેસ્ટોરન્ટ છે એ ફોલો કરી રહ્યા છે. ને હાઈએસ્ટ પનીર સેલિંગ જે ચાલતું હોય તો લારી નુક્કડો ઉપર વધારે ચાલતું હોય છે. તો ખાસ એ ફૂડ સેફ્ટી ડિવિઝને આ જવાબદારી લેવી જોઈએ અને આવી જે નાની નાની જગ્યાઓ છે કે જે નાના નાના વિસ્તારો છે, ખાસ ત્યાં કોસ્ટ કટિંગ માટે પબ્લિકને આ એનાલોગ પનીર આપવામાં આવતું હોય છે, તેમણે ત્યાં જઈને એક અવેરનેસ ફેલાવી કે તમે આજે કરી રહ્યા છો કાયદાની રીતે ગુનો છે, આની માટે એક અમુક જોગવાઈઓ છે, તમે એનો ઉપયોગ ના કરી શકો. કારણ કે માણસો એવું કરી રહ્યા છે કે જેમ અતુલ સરે કીધું કે એનાલોગ પનીર એ ઇલીગલ નથી, પરંતુ કાયદો એવો છે કે તમે શું વેચી રહ્યા છો એને તમારે સ્પષ્ટીકરણ આપવાનું છે કે તમે એનાલોગ વેચી રહ્યા છો કે દૂધનું પ્યોર વેચી રહ્યા છો. તો એ અવેરનેસ પણ હજુ અમુક જગ્યાએ પહોંચી નથી. તો ખાસ એ ઓફિસરે જવાબદારી સ્વીકારવી જોઈએ. હું ખાસ એટલા માટે એ કહી રહ્યો છું કે અમે નાના નાના ગલ્લા નાની નાની લારીઓ એ જોયું છે કે એ લોકોના વ્યવહાર માટે ઓફિસરો પહોંચી શકતા હોય તો આવી અવેરનેસ માટે પહોંચી શકે છે. ને પોતાના આવા પર્સનલ વ્યવહારોના કારણે પબ્લિકનું હિત ના જોખમાવું જોઈએ. કારણ કે પબ્લિકને ખબર જ નથી હોતી, નિયમો આવીને પેપરની અંદર જતા રહે છે. કોઈ બી વર્કર કામ કરતો હોય તો એને ખબર નથી હોતી કે આવા નિયમો છે, ને જે લોકોને ખબર છે એ લોકો અવેર રહીને દૂર રહે છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે જગ્યાએ આ રીતના બોર્ડ કે બેનર નથી તો એ પબ્લિક કરતા મારા ખ્યાલથી પ્રશાસનની એક અમુક ખોટ કહી શકાય કે એમણે હજુ સુધી પ્રોપર અવેરનેસ ફેલાવી નથી. એનો મિસ બેનિફિટ જે થતો હોય
તો એ ગ્રાહકોને થતો હોય છે. તો એની માટે એક યોગ્ય અવેરનેસ દરેક જગ્યાએ જવી જોઈએ. અને બીજું જે આપણે કાયદાની અંદર જોગવાઈઓ કીધી, તો કાયદાની અંદર પણ એ ખરેખર અત્યારે તો સ્પષ્ટીકરણ આવી ગયું છે કે તો તમે જો એને એનેલોગ કહીને પ્યોર દૂધનું પીરશો તો પણ એ પણ 420 નો ગુનો છે ને એની અંદર તમને 7 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. એટલે એ બધું થઈ ગયું છે, પણ એ થશે ક્યારે કે જયારે પ્રોપર એની એક અવેરનેસ દરેક લોકો સુધી પહોંચશે તો જ શક્ય છે. અવાજ ઉઠાવવો જરૂરી છે તેની સામે. જી, અને ઉમેશભાઈ, ખાસ કરીને સુરતમાં થોડા સમય પહેલા જે રીતે પનીરના નામે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ એસિડનો ઉપયોગ થયો, જે 1400 કિલો ઝેરનો જથ્થો ઝડપાયો છે, તે મુદ્દે અગાઉ આપણે વાત કરી હતી, શું કહેશો તેને લઈ? છે આની અંદર આપણે જોઈએ કે એસિડ જેવા તત્વો નોર્મલ બોડીની અંદર જાય તો કેન્સર ઉત્પન્ન કરતા હોય છે. એક સીધી જ રીતે એક જોખમ છે. તો આવા વ્યક્તિઓ પાસે ત્યારે તો કોઈ કાયદો હતો નહીં. અત્યારે હું તમને કાયદા બતાવું તો મિલાવટ કરી હોય તો 6 મહિનાની સજા છે, દંડ છે. કે હાનિકારક જે આપણે કીધું તો નોર્મલ 6 મહિનાની સજા અને દંડ છે. છેતરપિંડી કરો તો 7 વર્ષની છે, પણ એ પણ 7 વર્ષની સજા તમે બેલેબલ છે કે તમે કોર્ટની અંદર જવાની જરૂર નથી, ટેબલ જામીન તમારે થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે આટલી મોટી બેદરકારી કે જે લાખો પબ્લિકને તમે આ તો પકડાયું છે 1400 કિલો, એટલે તમે સમજો કે ટૂંક સમયની અંદર એ લોકો કરવાના હતા, પણ અગાઉ પાછલા વર્ષોની અંદર એ લોકોએ કેટલી હાનિ પહોંચાડી છે એ આપણે કહી ના શકાય. એ કેટલા પ્રમાણમાં ઓલરેડી બજારમાં ઘૂસી ગયું હશે. તો એની માટે હજુ કાયદાની કોઈ કડકાઈ નથી ને એના માટે જો યોગ્ય આવા વ્યક્તિઓ માટે મનુષ્ય વધનો ગુનો હોય કે તમે કોઈને મારી નાખો છો, મર્ડર કરો છો, એટલો ગંભીર ગુનો આને ગણવામાં આવે, એવા કડકાઈના પ્રાવધાનો જો કાયદાની અંદર લાવવામાં આવે તો જ આ સ્થિતિનું સામાન્ય પરિસ્થિતિ આવી શકે છે. બાકી કાયદાની અંદર કોઈ એવી જોગવાઈઓ જ નથી કે તમે ભાઈ 10 કરોડનો નફો કરો છો ને તમે 7-8 લાખ રૂપિયા દઈ ને ટેબલ જામીન કરીને છૂટી જાઓ છો, તો પછી આ કાયદાનો કોઈ મતલબ નથી. આનો જ ફાયદો આ લોકો મોટા જે તમે કીધું 1400 કિલો એટલે મારા ખ્યાલથી 1 કરોડની અમાઉન્ટનું પનીર થતું હશે. તો એ કાયદાનો જે લૂફહોલ છે એના લીધે આ થાય છે. એટલે કાયદાની કડકાઈ ખૂબ જરૂરી છે. અને કાયદાની અંદર હું એવું માનું છું કે અમારા સુરતને વર્લ્ડની જેમ કે છે કાશીનું મરણ અને સુરતનું જમણ, તો હાઈએસ્ટ સુરતની અંદર જ આ રીતનું બધું ફૂડ બાબતે રોંગ થઈ રહ્યું છે. તો એની માટે હું તો એવું કહું છું કે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર જો ખાદ્ય પદાર્થથી કંઈ પણ મિલાવટ થતી હોય તો એને મનુષ્ય વધના ગુના સુધી જો ગંભીર ગણવામાં આવશે તો પરિસ્થિતિ આપણે સામાન્ય કરી શકીશું. બાકી આ માત્ર ડિબેટો અને એક પ્રોસિજર ન્યૂઝ માટે રહેશે. આનો સુધારો આવો ખૂબ અઘરો પડી જશે. ખૂબ જ સાચી વાત કરી આપે. અતુલભાઈ, ગુજરાતમાં એક મહિનામાં 1000 કિલો નકલી પનીર પકડાયું છે, શું કહેશો? બિલકુલ, કારણ કે પનીર જે છે એ એક આમ જોઈએ તો એ કોસ્ટલી આઈટમ છે, મોંઘી આઈટમ છે. અને એ ખાવું એ આરોગ્ય માટે બી સારું છે. હેલ્થ માટે પનીર ખાઈએ તો પનીરમાં જે પ્રોટીન મળે છે એટલે પનીરનો ઉપયોગ થાય છે અને સારી રીતે ઉપયોગ થાય છે. પરંતુ પનીરનું મોંઘું હોવાને કારણે કંઈક ને કંઈક એની આલ્ટરનેટિવ વસ્તુ મળે લોકોને. એના માટે એક એનાલોગ પનીર નામનો જે પદાર્થ છે એને ખાદ્ય પદાર્થ તરીકે લેવામાં આવ્યું. એ સાયન્ટિફિકલી એવું કહેવામાં આવ્યું કે એ અખાદ્ય નથી હજુ, કારણ કે માનસિકતા લોકોની એ છે કે એનાલોગ પનીર અન્ય છે કે નકલી છે કે આરોગ્યને નુકસાનકારક છે, એવું નથી. એટલે જે આ જે ગેરસમજણ છે એને કારણે લોકો નકલી પનીર કહે છે. બિલકુલ એ વાત સાચી છે કે પનીરના નામે જ વેચવામાં આવે, ફરીથી કહું છું, પનીરના નામે વેચવામાં આવે તો એ મોટો ગુનો છે. એનાલોગ પનીર હું બજારમાંથી ખરીદીને ખાઉં, મને હેલ્થને કોઈ નુકસાનકારક નથી, હેલ્થને માટે કોઈ મોટો પ્રોબ્લેમ નથી. એનાલોગ પનીર જો ખાદ્ય પદાર્થમાંથી જ બનાવવામાં આવેલું હોય અને યોગ્ય હોય તો એનાલોગ પનીર એક મંજૂર થયેલું છે ખાદ્ય પદાર્થ છે, જેમાં પામોલિન છે. જેવી રીતે હું દેશી ઘી ખાઉં છું, આપ બીજું ખાઈ શકો છો, તો કોઈક વ્યક્તિ એવી છે કે જે પામોલિન ખાય છે. પામોલિન એ પણ એક ખાદ્ય પદાર્થ છે. પામોલિન આજે ગુજરાતની ઇન્ડિયાની અંદર કહીએ તો બહુ મોટા પ્રમાણમાં પામોલિનનો ઉપયોગ થાય છે. એ હલકું ભારે તેલ હોઈ શકે, કોઈ કોસ્ટલી હોય કોઈ ના હોય, પણ એ અખાદ્ય નથી. એટલે જે માનસિકતા એવી રહી છે કે ભાઈ આ જે કંઈ ભેળસેળ થઈ છે એ બધી આરોગ્યને નુકસાનકારક થાય છે. બે ભાગ છે. એક છે જે ભાગ છે કે જે ભેળસેળ એવી હોય કે જે આરોગ્યને નુકસાન કરે, એને અમારે ફૂડ સેફ્ટી એન્ડ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે. એને અનસેફ ફૂડ કહેવામાં આવે છે. આ અનસેફ ફૂડ માટે સાહેબે કહ્યું પણ એમને ખ્યાલ નથી કે એમાં સજાની જોગવાઈ છે અને એમાં મનુષ્ય વધ સુધીની પણ જોગવાઈ છે. જો એ ખાવાથી કોઈનું મૃત્યુ થાય તો એમાં પણ પૂરેપૂરા સજાની પૂરી જોગવાઈ છે. પરંતુ જે વસ્તુ છે, દૂધમાં પાણી નાખવામાં આવે છે એવી રીતે, તો એનાથી કોઈ આરોગ્યને નુકસાન નથી થતું.
પણ એનાથી ગ્રાહકના 100% છેતરપિંડી થાય છે. એટલે એને સબ સ્ટાન્ડર્ડ ફૂડ કહેવાય છે. આ હું જે વાત કરું છું કાયદાની ઓથેન્ટિક ભાષાથી વાત કરું છું. જી જી જી. સબ સ્ટાન્ડર્ડ ફૂડ કહેવામાં આવે છે. સબ સ્ટાન્ડર્ડ ફૂડમાં સજાની જોગવાઈ નથી આ કાયદામાં. એ સબ સ્ટાન્ડર્ડ ફૂડ માટેની જોગવાઈ છે. એમાં દંડની જોગવાઈ છે અને એ કેસ કોર્ટમાં નહીં પણ એજ્યુડિકેટિંગ ઓથોરિટી પાસે ચાલે છે અને એજ્યુડિકેટિંગ ઓથોરિટી એના પર એને પ્રમાણમાં જે ગંભીરતા લઈ અને એના પર દંડ કરે છે. એ દંડની જોગવાઈમાં આપણે સૂચન હોઈ શકે કે વધુ ઓછું હોવું જોઈએ. ક્યાંક 3 લાખ 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે, પરંતુ એ મેક્સિમમ છે. મારો અનુભવ એમ છે કે આટલા મેક્સિમમ દંડ નથી કરવામાં આવતા. 10,000 5,000 25,000 કરીને છોડી દેવામાં આવે છે, જે બિલકુલ એના કારણે જ ઇમ્પેક્ટ નથી આવતી. જો જ્યારે બી કાયદામાં જોગવાઈનો કોઈ પ્રોબ્લેમ નથી, કાયદામાં જોગવાઈ છે જ, પણ જે ઇમ્પ્લિમેન્ટ થાય અને ઇમ્પ્લિમેન્ટ થયા પછી એને સ્પષ્ટ રીતે મેસેજ જાય કે આજે મારી બાજુની દુકાનનો મને ખબર પડે કે આ દુકાનવાળાને સજા થઈ છે, કે આ દુકાનવાળાને 1 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા દંડ થયું છે, તો એ દુકાનવાળા તો સુધરી જશે, પણ એની આજુબાજુવાળી 25 દુકાનવાળા પણ બંધ થઈ જશે. એટલે આ જે જોગવાઈ છે કાયદાની એનો પૂરેપૂરો અમલ થાય એ જરૂરી છે. જી ઉમેશભાઈ, આગળ વાત કરીએ. જી જી, આપ કંઈક કહેવા માંગો છો? કે મેં મનુષ્યવધનું કીધું એટલે કહેવાનો મારો મતલબ એ હતો કે જ્યારે કોઈનું મૃત્યુ થતું હોય તો એ તો ઓટોમેટિક મનુષ્યવધનો ગુનો લાગી જતો હોય છે, પણ ફૂડ સેફ્ટીના નિયમોની અંદર તમે કઈ બી પકડાઈ પણ જાઓ છો તો પણ એને મનુષ્યવધ જેટલું ગંભીર માનવામાં આવે, ભલે મૃત્યુ ના થાય. એટલે મારો કહેવાનો મિનિંગ અતુલભાઈ એ હતો. ને બીજી વાત બિલકુલ સાચી વાત છે. અને કોર્ટની અંદર ચાલતું હોય છે કે જયારે નવા કાયદાની અંદર BNS માં ગણો 274 છે, 275 એની મિલાવટ ગણો તો પણ કોર્ટ પ્રોસિજર અંદર ચાલી શકતું હોય છે, 420 ની અંદર પણ ચાલી શકતું હોય છે. પરંતુ આની માટે સ્પેશિયલ એક ફૂડ ડિવિઝનો છે. અને વસ્તુ એ બની રહી છે કે આ તો હું એડવોકેટ છું એટલે આ બધા કાયદાની ખબર છે, અને આ કાયદાની છટકબારીનો પણ ઘણા આ વેપારીઓ ઉપયોગ કરી લે છે. હકીકત એ ફૂડ ડિવિઝન ને કોર્ટ બંને સાથે ને કન્ઝ્યુમર સાથે પણ ચાલી શકે છે. એ કાયદાની એક છટકબાજીમાંથી છટકી જાય છે. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે કાયદાની અંદર તમે કોઈ પણ ભેળસેળ કરો તો પણ એને મનુષ્યવધ એક કાવતરું કહીએ આપણે કે કોઈ હત્યાનું અગાઉથી કાવતરું ઘડવું એની સમાન આપણે ગણીએ તો આ વસ્તુને અટકાવી શકાય છે. કારણ કે આપણો દેશ એટલો મોટો છે કે એની અંદર કોઈ નાની એવી વસ્તી નથી. આનું જોખમનું પ્રમાણ ઘણા બધા વ્યક્તિઓને કરોડો સુધી પહોંચે છે. એટલે કાયદાની એ કડકાઈ એની માટે હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે છે કે ખાસ અવેરનેસ નું કેવું છે કે એ જનતાને અવેરનેસ નોર્મલ એટલી હોતી નથી. આની જવાબદારી કંઈક ને કંઈક રીતે સરકારની જ બને છે. સરકારે જ આ બાબતે ગંભીર એક ટીમ બનાવી જોઈએ. જ્યાં કરોડોની વસ્તી ત્યાં 4-5 ફૂડ ઓફિસરો છે, તો એનાથી કઈ થવાનું નથી. એટલે મૂળ એક સૌથી ખાસ જવાબદારી જો લેવાની હોય તો એ સરકારે લેવી જોઈએ, ને જનતા તો આની અંદર એ જવાબદાર હોય જ છે ને કરતા જ હોય છે. તો સરકારની મુખ્ય જવાબદારી તનુબેન બનતી હોય છે. હું કહું છું કે આની બાબતે સરકારે અતિશય ગંભીરતાથી વિચારવું જોઈએ. કારણ કે એટલી બધી ભેળસેળો, આ તો પનીરની વાત કરીએ છીએ, અમુક પદાર્થની વાત કરીએ છીએ. અત્યારે તમે રોજિંદા જીવનની અંદર નોર્મલ ટૂથપેસ્ટ થી લઈ રાત્રે સુવાની સુધી દરેક પ્રોડક્ટની અંદર ભેળસેળો સ્ટાર્ટ થઈ ગઈ છે. બતાવવામાં કઈ આવી અલગ રહ્યું છે ને છે કઈક અંદર ઓલરેડી કાયદાઓ છે, પણ એનું ચોક્કસી પ્રમાણની અંદર એનું એક લેબોરેટરી ટેસ્ટિંગ જે થતું હોય એ થવું જોઈએ તો એ બહાર આવી શકે છે. જી, હાલના સમયમાં મહેસાણા, ગાંધીનગર, આણંદ ઠેર ઠેર છે નકલીનું કૌભાંડ જોવા મળી રહ્યું છે. નકલી વરિયાળી હોય, નકલી બદામ હોય અને નકલી પનીર, નકલી દૂધ, ઠેર ઠેર નકલીની જે બોલબાલા ચાલી રહી છે તેની સામે જો કોઈને લડત લડવી હોય, અતુલભાઈ, કોઈ ગ્રાહક સુરક્ષામાં જઈને કોઈ લડત લડવા માંગે તો શું કહેશો તેને માટે? બિલકુલ, આમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. કાયદાના પુસ્તકોમાં જે કાંઈ લખાયેલું હોય પણ એને પાલન કરવામાં જો તંત્રનું હાથ પકડી શકે તો એ ગ્રાહક સુરક્ષા મંડળો છે. જો એ પ્રમાણિકતાપૂર્વક કામ કરે અને ગ્રાહક માટે લડે તો એ 100% થઈ શકે છે. ગ્રાહક જાગૃતિ માટે ઘણા બધા સેમિનાર્સ થતા હોય છે. બેન, વસ્તુ એવું છે કે આજે મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય મીડિયાઓના કારણે જાગૃતિ નથી એવું નથી, પણ એ વસ્તુની ગંભીરતાથી લેતું નથી એ વસ્તુ છે. પ્રોબ્લેમ એ છે કે કોઈને ખબર નથી, એવું નથી કે પાણીપુરીના સ્ટોલ ઉપર જઈને પાણીપુરી ખાવી એ આરોગ્યપ્રદ નથી એવું ખબર ના હોય એવા લોકો નથી, પણ તો બી આજે દરેક લારીઓ ઉપર એટલી ને એટલી સંખ્યામાં જોઈએ છે. એટલે કે જે ગંભીરતાને પૂર્વક લેવું જોઈએ એ આપણે પોતે પણ ક્યાંક ને ક્યાંક રીતે આને ગંભીરતા નથી લેતા. ઘણી બધી વસ્તુ એવી છે કે જ્યાં દેખીતી રીતે ખરાબ છે, તંત્રનું કામ કરશે, એને સજા થશે, પણ ગ્રાહક દેખી રીતે ખબર છે કે આ ગંદકી જગ્યા પર ઉભા રહીને આ કરે છે, ભલે એનો સ્વાદ ગમે તેટલો સારો હોય, તો જો ગ્રાહક એ બધું બંધ કરશે ત્યાંથી લેવાનું
અથવા તો ખાવાનું, અથવા તો ગ્રાહકના જાગૃતિના મંડળો એના પર સામે કરશે કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે, ત્યારે જ આમાં ફરક થઈ શકશે. બાકી જે આપણે પણ હવે સાંભળીએ છીએ, જોઈએ છીએ, મીડિયામાં જોઈએ છીએ, સોશિયલ મીડિયામાં જોઈએ છે કે ભાઈ બધા કીધું, સાંભળ્યું, ઓકે, ફરી પાછું એને એ જગ્યાએ આજે તમે જોયું છો કે બહાર ખાવાનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધી ગયું છે. છેલ્લા 5-7 વર્ષમાં આનું પ્રમાણ 100 ગણું વધી ગયું છે. જે નંબર ઓફ જે આઉટલેટ જોઈએ, ખાલી અમદાવાદની વાત કરીએ તો નંબર આઉટલેટમાં લગભગ 10-15-20 ગણા વધારો થયો. જ્યારે તંત્રની કેપેસિટી જે એ આજે 15-20, જેમ કહ્યું ભાઈ કે સાચી વાત છે કે 15-20 ફૂડ ઇન્સ્પેક્ટરો હોય કે ફૂડ સેફ્ટી ઓફિસર્સ હોય અને જે લેબોરેટરી હોય, આ ટેસ્ટિંગ એ મામલો બી કંઈ બહુ સરળ નથી કે એ ટેસ્ટિંગ કરવું અને દરેક વસ્તુ કે ફૂડમાં એવું ના થઈ શકે. એટલે જો ગ્રાહક જાગૃત રહે, બહારના ખાવા ઉપર, જો પોતાની જાત ઉપર એ રીતે છે કે ભાઈ સારી જગ્યાએ જ રહેશું અને ઓછું પ્રમાણ ખવાય, પણ એના માટે જો ગ્રાહક જાગૃત રહે તો પોતાના આરોગ્ય માટે પોતે જાણ રહી શકે છે. તંત્રને કામ કરવું જોઈએ, ગ્રાહક સરકારની જવાબદારી છે, સરકારે તો બિલકુલ કામ કરવું જોઈએ, એમાં કોઈ અભ્યંતર નથી. જે પણ દર્શકો શો જોઈ રહ્યા છે તેમની માટે કાયદાકીય લડત જો લડવી હોય તો કોઈ ટીપ આપવા માંગતા હો તો? ચોક્કસ આ બાબતે ગ્રાહકોએ આની માટે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે દરેક કાયદાઓ બનેલા છે. સૌથી પ્રથમ જો તમારી સાથે કોઈ આવું છેતરપિંડી કે કોઈ ખોટી રીતના ખાદ્ય પદાર્થને બતાવીને ખવડાવવામાં આવે તો કન્ઝ્યુમર પ્રોટેક્શનના નિયમો છે, એની માટે FSSAI ના નિયમો છે. સૌથી પ્રથમ આ બધા કોર્ટ પડચામાં કોઈ પડવા માંગતું હોતું નથી, તો ગ્રાહકોએ એક જ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. તમે જો નગરપાલિકામાં હો કે મહાનગરપાલિકામાં હો, ત્યાં નજીકના કોઈ પણ ફૂડ સેફ્ટી ઓફિસર, દરેક જગ્યાએ ડિવિઝન હોય છે, ત્યાં જઈને એક સામાન્ય કમ્પ્લેન કરવાની છે, તો બાકીની પ્રોસિજર એ લોકો કરી દેશે. કારણ કે ગ્રાહકોને ડર હોય છે કે હું કમ્પ્લેન કરીશ, હું ફરિયાદ કરીશ તો મારે કોર્ટના ધક્કા ખાવા પડશે. તો એક સામાન્ય અને સિમ્પલ ટીપ છે જાગૃત નાગરિક તરીકે કે તમને જ્યારે આવી ખબર પડે, ભલે તમે એના ભોગ બનો કે ના પડો, એક જાગૃત નાગરિક તરીકે તમારા નજીકના ફૂડ સેફ્ટી ઓફિસરને કોન્ટેક્ટ કરી નામે તમારે જણાવી દેવું છે કે આ જગ્યાએ આવી વસ્તુઓ વેચાણ થઈ રહ્યું છે, તમે આના સેમ્પલિંગ યોગ્ય લઈને કાર્યવાહી કરશો તો પણ ઘણો બધો સુધારો એક આવી શકે છે. અને તનુબેન, આનાથી એ લોકોનો ડર પણ નીકળી જાય કે મારે પાછળ કઈ ખર્ચો નહીં કરવો પડે અને કોર્ટમાં નહીં જવું પડે. એ ટોટલી સરકારના ઓફિસરો જે કાર્યવાહી કરશે અને એક્શન લેશે. અતુલભાઈ, ઉમેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.